અત્યારે લોક કલાકાર દેવાયત ખવડ જોડાઈ ગયા છે. દેવાયતભાઈ, તમારા જામીન રદ કરવામાં આવ્યા છે, હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે, શું કહેશો? બસ બેન, નામદાર કોર્ટે જે નિર્ણય જે ડિસિઝન લીધું છે એ અમારા શિરોમાન્ય છે. જ્યારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ દ્વારા વકીલ મારફતે, ત્યારે હું સિલિન્ડર હાજર થઈ જાય જ્યાં પણ કે ત્યાં, પણ પોલીસ સ્ટેશન અથવા કોર્ટ. દેવાયતભાઈ, આ જજમેન્ટની સામે તમે હાઈકોર્ટમાં જશો? જોઈએ બેન, હજી તો કાંઈ મારું ડિસિઝન છે નહીં, પણ નો ડાઉટ આગળ શું કાંઈ પણ હશે તો આપને હું ચોક્કસપણે જણાવીશ બેન. અને જે રીતે આ ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાનો મામલો સામે આવ્યો છે, એને લઈને આપનું શું કહેવું છે? હવે અત્યારે તો આ જામીનની મેટરમાં એ વિષયને આપણે કેમ લાવશું બેન વચ્ચે? કારણ કે કેસ તો એ જ છે એટલે. હા, પણ હવે એ વિષય ઉપર તો કેમ આપણે ચર્ચા કરશું? કારણ કે અત્યારે વિષય આપણો એ છે કે ભાઈ નામદાર કોર્ટે જામીન ના મંજૂર કર્યા છે એમ. તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? ક્યારે તમે સરેન્ડર કરશો? કઈ રીતે તમારા વકીલ થ્રુ આખું બધું થશે? જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય, એ સમય હું ત્યાં પહોંચી જઈશ અને સરેન્ડર થઈ જઈશ. કારણ કે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય છે એ આપણા શિરોમાન્ય છે. આપ પણ જાણો છો બંધારણની રૂએ. બિલકુલ દેવાયતભાઈ, અમારી સાથે આપણે બંધારણથી મોટા નથી બેન, બંધારણ આપણાથી મોટું છે.